મિલન, એક તને સરસ મજાની કહાની કહું, ધ્યાનથી સાંભળજો. એક રાજા હતા હો મિલન. રાજા હતા ને તો રાજાએ શું કર્યું કે આજુબાજુના દરેક ગામના રજવાડાના રાજાઓને બધાને આમંત્રણ આપ્યું અને તેડાવ્યા. બધા રાજા આવી ગયા. પોતાના ગુરુજી હતા એને ગુરુજીને બોલાવ્યા. ગુરુજી આવી ગયા. નૃત્યકીને બોલાવી નૃત્ય કરવા માટે. રાતનો પ્રોગ્રામ હતો, આખી રાત નૃત્ય કરવા માટે બોલાવી. તો રાતે પ્રોગ્રામ શરૂ થયો. રાજાને બધા દેશના રાજા આવ્યા હતા, બધા બેઠા હતા અને શાંતિથી નૃત્ય જોતા હતા. એમાં સમય જાતો ગયો. બ્રહ્મવેલા આવી. બ્રહ્મવેલા એટલે સવારના વહેલી સવાર 5 વાગ્યે, એટલે એ બ્રહ્મવેલા કહેવાય. બ્રહ્મવેલાનો સમય થયો. એમાં સંગીત વગાડતો હતો ને એને નીંદર મંડી આવવા, આંખો ઘેરાવા માંડી, એટલે સંગીત અટકવા માંડ્યું એનું. સમજ્યું? તો નર્તકીનું ડાન્સ કરતી હતી ને એનું ત્યાં ધ્યાન ગયું. તો એનું એમાં ધ્યાન ગયું ને એટલે એને ખબર પડી કે તો સંગીત વગાડવાવાળો, નૃત્ય કરવાવાળો તો ઊંઘ આવે છે. એટલે નૃત્ય કરતી એણે એક દુહો ગાયો. ઘણી ગઈ થોડી રહી, ઘણી ગઈ થોડી રહી, યા મેં પલ પલ ગવાए, એક પલક કે કારણે यूना जीवन गवाए, यूना कलंक लगाए. જેવો દુહો એને સાંભળ્યો ને સટક થઈ ગયો સંગીત વગાડવાવાળો. પોતાની શુદ્ધિમાં આવી ગયો અને મંડ્યો વ્યવસ્થિત સંગીત વગાડવા. અને રાજા કુંવર હતો ને ઊભો થઈને દોડીને અને સીધો નર્તકીની પાસે આવ્યો. એનો મુંગટ પહેર્યો હતો ને એને ભેટમાં આપી દીધો, નાચવાવાળીને આપી દીધો અને ત્યાંથી હાલતો થઈ ગયો. તરત જ રાજાની કુંવરી હતી એ ત્યાંથી દોડીને આવી. નૃત્યકીને પોતાના ગળામાં હાર પહેર્યો હતો ને એ હાર કાઢીને એને ભેટ આપી દીધો. પછી તરત ગુરુજી આવ્યા. ગુરુજીને રાજાએ સુવર્ણ મુદ્રાની ટોપલી ભરીને આપી હતી કે તમને નૃત્ય સારું લાગે તો એને આપજો. તો એ આખી ટોપલી લઈને આવીને એને નૃત્યકીને આપી દીધી. લો, આ મારા તરફથી તમને બધું, મારા કંઈ ન જોયું. એટલું બધું જોયું રાજાએ. તો રાજા તો આમ ખીજાઈને એકદમ ઊભા થઈ ગયા કે આ શું થઈ રહ્યું છે. કે એક દુહાની એક કડી ગાય એમાં તો બધાને લૂંટી લીધા. શું કીધું રાજાએ? એક દુહાની કડી ગાણે ગાય તે બધાને લૂંટી લીધા. એવું તો એ હું બોલી. ગુરુજી કે રાજા તમે શાંત થઈ જાઓ, હું બોલી હું તમને કહું છું. ઘણી ગઈ થોડી રહી, યા મેં પલ ગવાए, એક પલક કે કારણે यूना जीवन गवाए. એટલે ગુરુજી એની કહાની કીધી રાજાને. તો કુંવર આવ્યા કે આજે રાત્રે હું રાજાને કીધું કે તમારી ઉંમર થઈ ગઈ છે, બુઢાપો આવી ગયો છે, તોય તમે ગાદી છોડતા નથી. એટલે આજે રાત્રે હું તમારી હત્યા કરવાનો હતો. હું અને સૈનિકો બધા ભેગા થઈને તમારી હત્યા કરવાના હતા. પણ આની એક દુહાની કડીએ મારી આંખો ખોલી દીધી કે ઘણી ગઈ થોડી રહી, યા મેં પલ જાય, એક પલક કે કારણે यूना जीवन જીતાય. એટલે કે કોણી જિંદગી તો વૈગી છે, હવે થોડી રહી છે. આજ નહીં તો કાલે મને રાજપાટ તો મળવાનું જ છે. એટલે મેં વિચાર ફેરવીને જો આની દુહાની કડી હતી એટલે મેં એને મુહૂર્ત આપી દીધો. તરત કુંવરીને બોલે. કુંવરી આવી. કુંવરીએ એમ કીધું કે મારી ઉંમર થઈ ગઈ છે છતાં તમે મારા લગ્ન ક્યાંય કરાવતા નથી. રાજાને કહ્યું. એટલે આજે રાત્રે જ હું અમાવત સાથે ભાગવાની હતી, પણ આ દુહાની કડીએ મારી આંખ ખોલી દીધી. એટલે મેં એને મારો સોનાનો હાર ભેટ આપી દીધો. પછી ગુરુજીએ કીધું
કે આખી જિંદગી તપસ્યા કરી છે, ભગવાનની પૂજા પાઠ અને તપસ્યા કરી છે ને એક પલ કે લીએ આ નૃત્ય જોવા હું આવ્યો અને મારું તપસ્યાનું બધું એળે વહી ગયું. તેથી મને બહુ દુઃખ થયું, એટલે મેં બધી સુવર્ણ મુદ્રા એને આપી દીધી અને હું જાઉં છું પાછો તપસ્યામાં. એમ કરીને અને ગુરુજી પણ હાલતા થઈ ગયા. પછી રાજાએ તરત કીધું કે હવે દીકરીને કીધું કે બધા રાજકુંવરો એટલે આવ્યા છે, એમાંથી તને જે સારો ગમે એની ઉપર એને હાથ પહેરાવી દે, બરોબર. અને કુંવરને કીધું કે આજથી જ અત્યારથી હું તને રાજા ઘોષિત કરું છું. પછી નૃત્યકીને એમ થયું કે ઓહો, મેં મારી આખી જિંદગી નાવું નકરું નૃત્ય નાન તેને જ કરીને અને મેં કાંઈ ભગવાનના પાઠ પૂજા કરી નથી. હવે આજથી હું આ નૃત્ય કરવાનું બંધ કરી દીધું. એણે નૃત્ય કરવાનું બંધ કરી દીધું અને એ પણ ભજનમાં અને ભક્તિભાવમાં લાગી ગયું. મહાદેવ. કહાની સારી લાગી હોય તો લાઈક અને ફોલો કરજો.